આમોદ તાલુકાના ધમણાદ ગામે વિષ્ણુ ભગવાનના મંદિરનો 56મો પાટોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો। પાટોત્સવ પ્રસંગે ગામ લોકો તેમજ દાતાઓના સહકારથી વિષ્ણુ યાગનું આયોજન કરવામાં આવ્યું હતું। વિષ્ણુ યાગ યજ્ઞમાં 12 દંપતીઓએ ભાગ લીધો હતો। ધમણાદ ગામના ભાસ્કર મહારાજ તથા અન્ય ભૂદેવોએ સાથે મળી શાસ્ત્રોક્ત વિધિ સાથે વિવિધ મંત્રોચ્ચાર સાથે વિષ્ણુ યાગની વિધિ કરાવી હતી। ધમણાદ ગામે બ્રહ્મ સ્વરૂપ પ્રયાગદાસજી મહારાજના પ્રયાસોથી વિષ્ણુ ભગવાનના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જે પ્રયાગદાસજી મહારાજે ધમણાદ ગામે તપ કરી ગામને પાવન કર્યું હતું। ધમણાદ ગામે ચતુર્ભુજધારી ભગવાન વિષ્ણુના 56મા પાટોત્સવ પ્રસંગે ધારાસભ્ય પૂજ્ય ડીકે સ્વામી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને હાજર લોકોને આશીર્વચન આપી વ્યસન મુક્ત બનવા અપીલ કરી હતી, તેમજ ગામમાં ભગવાન કાર્ય હંમેશા થતા રહે તેવી ખેવના વ્યક્ત કરી હતી। આ ઉપરાંત ગુજરાત રાજ્યના માજી મંત્રી ખુમાનસિંહ વાસિયા, કંબોઈ સ્થિત સ્તંભેશ મહાદેવ મંદિરના અધિષ્ઠાતા પૂજ્ય વિદ્યાનંદજી મહારાજ પણ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે આમોદ તાલુકા ભાજપના મહામંત્રી ડોક્ટર પ્રવીણસિંહ રાઉલજી, દીપક ચૌહાણ, આમોદ શહેર ભાજપ પ્રમુખ ઇન્દ્રસિંહ રાજ, ગામના સરપંચ વિરાજસિંહ રાજ તેમજ આસપાસના ગામના સરપંચો, આગેવાનો તેમજ ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સાંજે 6 કલાકે મહેમાનોના હસ્તે યજ્ઞમાં શ્રીફળ હોમવામાં આવ્યું હતું। ત્યારબાદ યજ્ઞમાં આવેલા દરેક ભાવિક ભક્તોએ પ્રસાદીનો પણ લાભ લીધો હતો। ધમણાદ ગામની અંદર આ વિષ્ણુ ભગવાનનો 56મો પાટોત્સવ એ ધામધૂમથી જોવામાં આવ્યો છે। ગ્રામજનોના ઉત્સાહથી અને લોક સહકારથી અને અતિથિઓના સહકારથી, સંતોના આશીર્વાદથી સંત પ્રયાગદાસ મહારાજની આ તપોભૂમિની અંદર આ 56મો પાટોત્સવ જોવામાં આવ્યો। ખૂબ ઉત્સાહથી આ ભંડારો પણ રાખવામાં આવ્યો છે અને સંત પ્રયાગદાસ મહારાજની તપોભૂમિમાં જેમની ગાદી હતી તેને પણ અમારા વિક્રમસિંહ રાણા તથા એનસી રાજ સાહેબના સહયોગથી એને સુશોભિત કરી આજે બહુ સુંદર બનાવી, તેનું પણ આજે મુહૂર્ત કરેલ છે અને 12 જોડા પૂજામાં બેસી અને યજ્ઞને કૃતાર્થ કરી યજ્ઞની પૂર્ણાહુતિ કરી પૂજ્ય ડીકે સ્વામીજી પધાર્યા હતા અને વિદ્યાનંદજી મહારાજ અને ખુમાનસિંહ વાસિયા એવા અતિથિઓ પધાર્યા હતા અને ગ્રામજનોએ ખૂબ ખૂબ આનંદ કરી, ખૂબ ખૂબ સહકાર આપી અને અમારા આ પ્રસંગને દીપાવ્યો છે। ખરેખર અમે ધમણાદ ગામ વતી હું સૌનો આભાર વ્યક્ત કરું છું, ઋણી છું અને ભગવત કાર્ય આવું થતું રહે એ ભગવાનને પ્રાર્થના કરી બોલે મહાવિષ્ણુ ભગવાન કી લક્ષ્મીનારાયણ દેવ।